નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી શું છે, જુઓ મહત્વના સમાચાર। ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટાભાગના સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનાધાર તો ક્યાંક થોડા અંતરાલ બાદ સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે। જો કે કેટલાક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોને વધાવી લીધાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુજરાતમાં ચોમાસું બરોબર બેઠું છે, ત્યારે ભારતના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી છે। કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ચોમાસું રાજ્યમાં ક્યાં સુધી સક્રિય રહેશે, સૌથી વધુ જાણીએ। આ વરસાદનો દોર ક્યાં સુધી ચાલશે અને નવા વરસાદના રાઉન્ડની શરૂઆત ક્યારે થશે। આ ઉપરાંત કયા જિલ્લામાં પવનની ગતિ વધી શકે છે એ અંગે પણ આગાહી કરાઈ છે। આ બધા સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં જાણીશું। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી શું છે? બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રચાયો છે। આગામી દિવસોમાં આ લો પ્રેશર એરિયા આગળ વધશે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાત પર પણ પડી શકે છે। આનો અર્થ એ થાય કે હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ પર થોડા દિવસો બાદ બ્રેક લાગતી, પરંતુ થોડા અંતરાલ બાદ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે। આ સિવાય ગુજરાતની પાડોશમાં પાકિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે। આ સિસ્ટમને કારણે ટ્રફ રેખા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। પવનની ગતિમાં નોંધાશે વધારો, જો કે તેમાં થોડા સમય બાદ બ્રેક લાગશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। રાજ્યમાં હાલ પડી રહેલા વરસાદમાં વીજળી પડવાની પણ શક્યતા છે। આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પવનની ગતિમાં થોડો વધારો નોંધાશે, જો કે આ પવન કોઈ માટે ખતરનાક બને એ કક્ષાની ઝડપાવાળો નહીં હોય। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન અપડેટ। હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ મહત્વના સમાચાર। આ તારીખ સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, 28 જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે। આ તરફ હવે આગામી 28 જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રથયાત્રાના દિવસે હળવો વરસાદ જોવા મળ્યો। આ તરફ રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। અહીં કરાયું રેડ એલર્ટ જાહેર। હવામાન વિભાગના દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। આ સાથે અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। આવા જ અવનવા લેટેસ્ટ સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।